બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને જાણીતા ધારાશાસ્ત્રી નોટરી સમાજ સેવક શ્રી વિમલભાઈ મહેતાનો આજે જન્મદિન સેવા કાર્યો સાથે ભુજમાં સત્યમ સંસ્થા અને તાના રીરીની મહિલા મંડળના ઉપક્રમે ઉજવવામાં આવ્યો હતો. બાળકોની ભોજન કરાવવામાં આવ્યો હતો. સૌપ્રથમ બાળકોએ શ્રી વિમલભાઈને જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી વિમલભાઈ મહેતા શહેરમાં ઘણા લાંબા સમયથી સમાજસેવાના કાર્યો કરી રહ્યા છે. તેઓ ભુજ બાર એસો ના પૂર્વ પ્રમુખ તરીકે પણ કાર્યરત હતા. તેમના જન્મદિને મોડી રાતથી જ તેમને શુભેચ્છાઓની આપ-લે થઈ હતી. દરમિયાન રોટરી ક્લબ ફ્લેમિંગો ભુજ તથા સત્યમ સંસ્થાના સહકારથી આજરોજ ભુજના સિનિયર ધારાશાસ્ત્રી અને નોટરી શ્રી વિમલભાઈ મહેતાના જન્મદિન પ્રસંગે ભુજ ખાતે બાળકોને ભોજન કરવામાં આવેલ, જેમાં શ્રી વિમલભાઈ મહેતા, રોટરી પ્રમુખ ધવલભાઈ પાઠક તેમજ રોટ મિલિંદ વૈદ્ય, રોટ બીએસ મહેશ્વરી તેમજ રોટ શૈલેષ બી મહેશ્વરી, સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણી તેમજ માલશ્રીબેન નારાયણ ગઢવી ઉપસ્થિત રહ્યા હતું. વિમલભાઈ મહેતાને આજના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી. દરમિયાન આજના દિને બાળકોને ભોજન કરાવાયો હતો. બાળકોને ભોજનની વ્યવસ્થા વિમલભાઈ મહેતા પરિવાર દ્વારા કરવામાં આવી હતી. સત્યમના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણી અને માલશ્રીબેન નારણભાઈ ગઢવીએ તમામ વ્યવસ્થા સંભાળી હતી. દરમિયાન વિમલભાઈ મહેતાના જન્મદિવસે આજે આરંભે બાળકોએ સંસ્કૃતમાં હેપી બર્થડે માં અભિનંદન પાઠવ્યા હતા અને ગીત પણ રજૂ કર્યું હતું. આ તકે વિમલભાઈ મહેતાને સત્યમના નયનભાઈ શુક્લ, અંકિતાબેન ધોકાઈ, રાજુલાબેન શાહ, જટુભાઈ ડુડિયા તેમજ રામુબેન પટેલ, નરેન્દ્રભાઈ સ્વાદિષ્ટે શુભેચ્છા પાઠવી હતી.